તમે આ મહારાષ્ટ્રનો વિડીયો જોયો હશે કે તેમાં એક આઈફોનના હપ્તા ભરવાની જીદમાં 3 જિંદગીઓ લૂંટાઈ ગઈ અને તે છોકરો એટલી જીતે ચડે છે અને તેમની માના આખરી જે શબ્દ હતા ને એ હું તમને કહું છું. તેમના મમ્મી તેના દીકરાને એવી રીતે સમજાવતા હતા કે તારે વાંધો તારા પપ્પા સાથે છે, લે હું આ મંગળસૂત્ર તોડી નાખું છું, મારે તારા પપ્પા સાથે નથી રહેવું અને હું તારી સાથે જ રહી. તેમ છતાં તે દીકરો માનવા માટે તૈયાર નથી અને અતિશય જીદ પકડી અને બેઠો છે. અને તેનું પરિણામ શું આવ્યું તે તમે ને હું જાણીએ છીએ. શું મમ્મી કરતાં આજે આઈફોન મોટો થઈ ગયો છે? આવા છે આપણા ભારત દેશના સંસ્કારો. આપણે એમ કહીએ છીએ કે આપણો દેશ વિકસિત છે, વિશ્વગુરુ છે. શું આપણા યુવા પેઢી પાસેથી આપણે શું આ રીતની શિખામણ લેવાની છે? હું તો એવું કહું છું કે જેમની પાસે માં છે ને તેની પાસે માની વેલ્યુ નથી અને જેની પાસે નથી ને એ માનું દર્દ હંમેશા જાણતો હોય છે.